મને કોઈએ કીધું કે હવે આ ડૉક્ટર વિરુદ્ધ તમે અરજી કરો, તો મેં 3 અરજી કરી, 3 ગાંધીનગર કરી, મુખ્યમંત્રી સાહેબને, આરોગ્ય મંત્રી સાહેબને અને ગ્રાહક સુરક્ષામાં 2 કરી રાજકોટમાં એસપી સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને. એ બધાએ એના નજીકના માલવિયા પોલીસ સ્ટેશનને કીધું કે આ તમારા અંડરની હોસ્પિટલ છે એને તમે કહો કે આ શું છે આ બધું. તો એ પોલીસ સ્ટેશનેથી મને ફોન આવ્યો, લગભગ ત્યાં વરસદીનો સમય વહી ગયો છે. વરસદી હું હોસ્પિટલમાં ગયો તો મારું નિવેદન લીધું અને મને એને રિપોર્ટ જોયા. મારા અમુક કાગળના એ બેન હતા પોલીસમાં, એને ફોટા પાડ્યા. એ કે હવે તમારું છે ને રિપોર્ટ આવશે સિવિલ હોસ્પિટલમાંથી. તો સિવિલ હોસ્પિટલનો રિપોર્ટ આપણા તરફથી ના આવ્યો અને પછી અમે અમદાવાદ મોકલા, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. તો અમદાવાદ સિવિલે હું 3 ધક્કા ખાઈ આવ્યો પેચલ રિપોર્ટ હાટું. ભાઈ મને જવાબ કેમ નથી દેતા, જવાબ કેમ નથી આપતા, તમે શું વાંધો છે? આ ગયા બીજા મહિનામાં આવ્યો કે પહેલા મહિનાના એન્ડમાં આવ્યો કે આ ગયા બીજા મહિનામાં 26ની સાલના. તો એમાં એ રિપોર્ટની અંદર એવું લખેલું છે કે આમાં ડૉક્ટરને અમે ખીજાણા, અમે ડારો દીધો, તારે આવું ન કરાય, તને ન ખબર પડતી હોય તો પેશન્ટને રજા દઈ દેવાય, એવું કહીને એને એ ડૉક્ટરને નિર્દોષ જાહેર કરી દીધો. એટલે હવે હું આ વિડીયોના માધ્યમથી સમાજને અને અન્ય સમાજને 18 વર્ષને કહેવા માગું છું કે મારે તો આજ મકાન હતું તો વેચ્યું, કુટુંબ સમાજ ભાઈઓ બરાબર હગાવાલા એને મને પૈસા દઈને આમાંથી બહાર કાઢ્યો. અમુક ન પહોંચી શકે એમ હોય, ગમે એ સમાજના હોય, તો એને શું કરવાનું? અને મારા પેશન્ટ હાવ છેલ્લા સ્ટેપે અમે હોસ્પિટલ બદલાવી અને બચી ગયા, નકર એ કેસ અમારો ફેલ હતો. આપણે જે રીવાબા જાડેજા છે, હું એની પાસે ન્યાય માગવું છું કે તમે આમાં થોડોક ધ્યાન આપી અને રાજકોટ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે શું કામ મારી યારે અન્યાય કર્યો, એની માટે હું ન્યાયની માગણી કરું છું તમારી પાસે.